આ ઝાડિયાએ મને કીધું તું કે તું ઓટે બેસજે, હું હમણે આવું, પણ મહાણીઓ હજી આવ્યો નહીં. આ ઝાડિયો આવે ને એ પેલા ઘાઈ દારૂનો પેક મારી લઉં. તારો બાપ મેં તને આ ઓટે કાકા બેહવાનું કીધું તું, આ બેઠા દારૂ પીવાનું નતું કીધું. મહાણીયા તને ખબર નથી આજ મેરો છે અને દારૂ પીને મેરામ જાખ્યું તો તારો બાપ પોલીસ વાળા મારશે નહીં. પણ ઝાડિયા હું તારો કેરુનો રાહ જોતો હતો પણ તું આવ્યો નહીં. મેં કેટલા એક દારૂનો પેક મારી લઉં. હવે દારૂનો પેક નથી મારવો, દારૂ ઠેલી નાખ ગુસ્સામાં. અને હવે મારી વાત સાંભળ, આપણે મેરામ ફરવા જવું છે ને? હા. છે તારી પાસે પૈસા? ના, મારા પાસે પૈસા જ નથી. તો તારો બાપ મારી પાસે 1 રૂપિયો નથી. હવે મારી વાત સાંભળ, આપણે ટપુ શેઠના ઓલે નીતાન કામે જાય છીએ અને આજ અમથો પગાર થવાનો છે. હાલ ટપુ શેઠમાં જવું છે અને ટપુ શેઠને કેવું છે કે આજ છે મેરો, અમારે એમ જોવો મેરામ ફરવા જવું, અમને પૈસા આપો. હાલ ઝાડિયા ટપુ શેઠ આપણને પૈસા આપશે? એટલે ગધાડા પૈસા આપે જ ને તારો બાપ, કાનું આપે? આજ મેરો છે પૈસા નું આપે? હે મજૂરને નું આપે પૈસા? હાલ જવું છે, હાલ ટપુ શેઠમાં. હાલ. આજ મેરો છે અને માણાને હરખ હોય. આની હરખ શું હોય? હોકરો એક તો પૈસા નથી અને હમણાં રોહિત્યો અને ઓલો ઝાડિયો પૈસા લેવા પહોંચશે. પૈસા દઉં એટલે 5 દિન લગન મેરામાં રખડે અને મારે એક વાર કામે ન આવે, પણ પૈસા જ નથી દેવા. ત્યારે જાય ને મેળે. હાલ હાલ ઉતાવળ રાખ. હા ટપુ શેઠ ઘરે છો ને? ઘરે જઈશી. હા, આ રોહિત્યાની અને ઝાડિયાની બેની 25 હાજરી છે. પણ અમથા તો મારા દીકરા કામે આવે એટલે મહિનામાં 10 રોજ તો માંડ ભરે છે. પણ આ મેરો માથે આવે છે ને એટલે પણ દીકરા મારા ને કઈ પૈસા તો દેવા જ નથી. એ તો ઝાડિયાનો દવા જ લાગે છે. નીકળી લેવા સોપડો કરી. રહી ગયા ટપુ શેઠ તો આ બેઠા. હે ટપુ શેઠ કેમ છે? હારું ને? એ મને તો સારું છે, પણ બે આય શું ગુડાણા? વાડે જાવ, ભેંસુને નીર નાખવાની છે, વાસીદું કરવાનું છે અને ઓલા પાડાને પાણી હોતે પાવ જાવ. હે ટપુ શેઠ તમને હાંજે જ મેન રોહિતે કીધું તું કે કાલમ ના આવવાના, કાલમ મારે મેરેજ આવું છે અને અત્યારે અહીંયા આવ્યા છે અમે પૈસા લેવા, અમારો પગાર લેવા. હાલો અમારો હિસાબ કરો, હાલો અમને પગાર આપો એટલે અમે મેરા ભેગા થાય. હે રોહિતે સાચું ખોટું? હા ટપુ શેઠ, હિસાબ કરો અમારો. એ વાત તમારી સાચી, પણ હજી મારે ડેરીએ પગાર જ ન થયો, મારે કેમ પૈસા દેવા તમને? ટપુ શેઠ એમ ન હાલે. અમે હાંજે કીધું તું કે અમારે મેરામ જવું છે, અમને પૈસા આપજો, પૈસા તમે આપો. રોહિત્યા આ એમ પૈસા નહીં આપે. ટપુ શેઠ તમારે ડેરીનો પગાર ન થયો હોય ને તો કાંઈ નહીં, હાથ મેં બોનસ આપે છે ને, આ એ બોનસમાંથી અમને આપો, હાલો અમારો પગાર કરો. એ ઝાડિયા, તારું બાપ ઈ બોનસ રહ્યું ને એ વપરાઈ ગયું, દેણું હતું દેણાવાળાને દઈ દીધા, પૈસા જ નથી મારા આગળ. મારા દીકરા કે પૈસા જ નથી. ટપુ શેઠ અમને મેરા વગરના ન રાખો, તમે ગમે એમ કરો, અમને પૈસા આપો. મેં કીધું ને પૈસા નથી, કમે ઉપડો આમ જાવ વાડે. ઝાડિયા આ પૈસા નહીં દે, હાલ આપણે. કાંઈ વાંધો નહીં, નો આપો તો. આ પણ કામે લાગ્યો વાડે મરજો. કાંઈ વાંધો નહીં ટપુ શેઠ, કાંઈ વાંધો નહીં. બોલ રોહિત્યા, આજની મને મેરો હતો, આપણે ટપુ શેઠ પાસે પૈસા લેવા નતા, 1 રૂપિયો નો આપ્યો. બોલ 1 રૂપિયો. સાચી વાત છે ઝાડિયા, ટપુ શેઠને આપણને ખાસા રૂપિયો નો આપ્યો. હવે એની મને રોહિત્યા કાંઈ પૂછતું નથી. આ ટપુ શેઠે તો આપણને મેરા વગરના રાખ્યા. રોહિત્યા એક કામ કર, મેરો તો આપણે કરવો જ છે. હાલ આપણે કોકના ઓલે દાડીએ જાય અને પછી પૈસા લઈને મેરામ જઈશું. હાલ. પણ તારો બાપ અત્યારે આપણે કોકના ઓલે દાડીએ જાય, પણ તારો બાપ તાત્કાલિક થોડા પૈસા આપે. એટલે એ વાત સાચી, તાત્કાલિક કોઈ દાડી નું આપે. એની મને શું કરવું કાંઈ પૂછતું નથી. મને આ ટપુ શેઠ તો લોહી પી ગયા. હવે જો ને ટપુ શેઠે આપણને પૈસા ના આપ્યા, પણ ટપુ શેઠના ઓલે કામે જ નથી જવું. એને ફોન કરીને ના પાડી દઉં કે હવે તમારી રીતે બીજા માણસ ગોઠલી ગયો, અમે કામે ના આવવાના. હલો ટપુ શેઠ, હું ઝાડિયો બોલું છું. હવે તમે બીજા માણસ ગોતી લીજો, હું રોહિત્યો કામે ના આવવાના. હે તમે તમારી રીતે જ કામ કરશો? શું વાડીને કામ તમે કરશો, ઘરને કામ તમે જ કરશો? ભેંસુને નીલબેન કોણ નાખશે? એ તમે નાખશો.
તો ઓલો પાડો ઘડીએ ભૂખ્યો ન રહી શકતો, પાણી વિનાનો તરસો ન રહી શકતો. એને કોણ પાણી બાણી પાછે નીણ બીણ નાખશે? એ બધું તમે જ કરજો. હા તે કાંઈ વાંધો નહીં, અમારો હિસાબ કરી નાખજો. હવે એમ કામે ના આવવાના. શું 5 દી પછી હિસાબ કરશો? હા તે વાંધો નહીં, 5 દી પછી પૈસા આપી દીજો. અમારે કામે જ ના આવવું. રોહિત્યા કહી દીધું. હવે આપણે જો એના ઓલે કામે જ નથી જવું, બીજાને ઓલે ચડી જવું છે. શું કહેતા ખબર છે? શું? તારો બાપ એમ કહેતા હતા કે હવે બધા કામ હું જ કરીશ. તો તારી હવે આપણે શું કરશું? હવે તારો બાપ મેરા વગરના રહ્યા, ધંધા વિના થઈ ગયા. હવે શું થાય? કાંઈ થાય નહીં. હાલ ભાઈ, આ ટપુ શેઠ આપણો મેરો બગાડ્યો. મેરો ઉભરે રોહિત્યા, આ ટપુ શેઠે આપણો મેરો બગાડ્યો હે. હવે જો એની માને આપણે ટપુ શેઠનો મેરો બગાડશું. કેમ ખબર છે તને? કેમ? મારા મગજમાં એક મસ્તીનો આડિયો આવ્યો છે. તાર પાસે ઓલું પીડ્યું છે? કયું બોલું? એ ગધાડા, તારો બાપ સવારમાં તું પીતો તો ને મેં તને હમણાં ના પાડી ખબર કે એ પીમાં તારો બાપ ટપુ શેઠના ઓલે પૈસા લેવા જવું છે. દારૂન થેલી? હા, દારૂન થેલી છે. હા, રહી ગીંદામાં જો. હા નહીં, હજી તો તારા બાપ પીધું નથી. તારી દારૂન થેલી કામ આવી જવાની. હવે ટપુ શેઠની માને આપણે ફીણ કટવી નાખશું. સમજો મારી વાત સાંભળ. હાલ સીધા સમજો, આપણે ટપુ શેઠના વાડે જવું છે. હાલ તું હાલ. હાલ. એલા લપડેલા ઉતાવળ રાખને. ટપુ શેઠ વાડે પોગે ની પેલા આપણે વાડે પહોંચી જવું છે. હાલ. પધારી ઉભો રે, ઉભો રે. આપણે ટપુ શેઠના વાડે હું લેવા જવું છે? એ કટાડા એ હું તને પછી કહીશ. અત્યારે તું ઉતાવળ રાખ. હાલ કાંઈ વાડે જવું છે. હા હા હા, રોહિત્યાને ને જાડિયાને પૈસાની ના પાડી તો મારા દીકરા એકેય કામે ન આવ્યા. હવે વાડે ભેંસુને નીણ નાખવા, વાસીદું કરવા અને પાડાને પાણી પાવા. હવે મારે જ જવું જોઈશે. તાત્કાલિક માણા મારે ક્યાંથી ગોતવા? હાલ હાલ ઉતાવળ રાખ. પાડો તો અહીંયા જ છે. હવે છે ને પાડાને દારૂ પાઈ દઉં. હો હા પાડા બટા, હું તારો ભાઈબંધ જાડિયો. તારે પાણી પીવું હોય ને? પાણી જો અહીં જેમ તમે જો, હું અસલ તળાવનું કડક પાણી લાવ્યો છો. દેશી પાણી, દેશી. લે પી લે બટા, પાણી પી લે. લે બટા, એ પાડા પીવા માંડ, પીવા માંડ. આ કડક પાણી છે તળાવનું, પીવા માંડ. તો ક્યાં તારો બાપ પાડો દારૂ પીવા માંડ્યો હે. હાલ હવાને દારૂ સડે ને એ પેલા આમ ખસકા મૂકી, પછી ટપુ શેઠ અહીંયા આવશે અને પછી જોઈ એની અરે શું થાય. હાલ હાલ કાંઈ કામ બેસા ભાઈ. વાડે જઈ ભેંસુને નીણ નાખી દઉં, વાસીદું કરી નાખું અને પાડાને પાણી પાઈ દઉં. પછી મેળે તો મારે જવું છે. કોને મેળે ન જવું હોય? હે ટપુભાઈ, હા રાજુ, હા મેળે નથી આવું? હાલો હાલો. એટલે મેળે તો મારે આવવું છે, પણ કામ વાડે કેટલું છે હજી તો. પછી પોરની જેમ ન કરતા, ખબર હે ને કેમ થાય એમ? એ હા રાજુભાઈ, ખબર છે કે મેળો પૂરો થાય ને એટલે પોલીસ વાળા રહ્યા ને એ મારે છે. પણ આમ જો અસ્કોલું માર નહીં ખાવ અને વહેલો વિવાવીશ મેળે. જેમ બને એમ વહેલા આવજો. હો કામ બધું કરીને આવું છું. તું મેળામાં પહોંચ. હો મારે મેળે જવું છે. ઓય જાડિયા મહણિયા, તે મને અહીં હું લેવા હંતાડ્યો હે અને તું અહીંયા કા જોવેસ? ઘડીક મહણિયા મૂંગો મને, હમણાં તને બધી વાત હું કરું. પણ જાડિયા તું મને ઈ તો કે તે પાડાને દારૂ કા પાયો? આ કટાડા, ઘડીક તું મોઢામાં કાંઈ ખોઈ દે ને કાકા બોલ્યા બોલ થયો હો. ઘડીક મૂંગો મત, ટપુ શેઠને વાળે આવવા દે. ઓય જાડિયા, ટપુ શેઠ તો ઈ આવે જો. હવે જોઈ એની આરે શું થાય. આમ જોઈજે, તું જોઈજે. આવ 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 આવ. અરે બાપરે, આ પાડો કોઈ દી આમ નથી કરતો અને આજે આ કેમ આમ કરે છે? આ તો મારો દીકરો મારા હમો કતરાઈને દોડ્યો. અરે બાપરે! આ લે લે, એ જાડિયા
તારો બાપ ટપુ શેઠનો પાડો તો ટપુ શેઠ વાંહે થઈ ગયો, પણ તારો બાપ ટપુ શેઠનો પાડો આપણી વાંહે કોઈ જ નથી થતો, અને ટપુ શેઠ વાંહે કાં થઈ ગયો? ટપુ શેઠ ભલે ઈ પાડાના માલિક હોય, પણ પાડો એની વાંહે શું કામ થઈ ગયો ખબર છે તને? શું કામ? પાડો ભલે હોજો હોય, તારો બાપ પાડાને ખબર છે મેં દારૂ પાયો છે, દારૂ, એટલે પાડો એની વાંહે થઈ ગયો છે. હવે પાડો એને ન ઓળખે કે આ મારો શેઠ છે, કોણ છે. અને તને ખબર છે એકલ મારી વાંહે થઈ ગયો તો તને સાંભળતું હોય તો 2-3 વર્ષ પહેલા ખબર છે? એટલે હા જાડિયા, પણ ત્યારે મને કાંઈ સમજાણું નતું શું થયું તું ઈ. હા, ત્યારે મારી વાંહે શું કામ થઈ ગયો ખબર છે? શું કામ? તારો બાપ હું ખબર છે વાડામાં પાડાને પાણી પાવા આવ્યો તો ત્યારે પાણી ખૂટી રહ્યું હતું, અને પાણી ઠેઠીની મને ઠેઠ આપણી વાડીએ ભરવા જવું પડતું હતું. હાલવા નારા હતી ને ત્યાં મારી પાસે 2 દેશી દારૂને બુંજા પીડ્યા હતા, તે મેં દારૂ પાઈ દીધો, એટલે તારો બાપ મારી વાંહે થઈ ગયો તો હું માંડ બીછો તો. પણ હવે ટપુ શેઠ નહીં બચે, પાડો થઈ ગયો એની વાંહે. આપણો મેરો મીને બગાડ્યો જ નહીં, હવે ટપુ શેઠનો મેરો બગડશે. હવે સડો ફજતે સડો, સકડીએ સડો, તમારે સડવું અહીંયા સડો, અમારો મેરો બગાડ્યો તો નહીં. અરે બાપરે, આ પાડાને શું થઈ ગયું છે? મારા વાહીને દોડ્યો આવે છે, ભાગવું પડશે, નકનકી મારી નાખશે. હાલા મેળો હે ઉભરે જો, આપણે ઓલા ફદકમાં બેસું, ઓલા સકરીમાં બેસું, ઓલા ખબર ઉપર જાય ને મેઠું આવે, આ એમાં બેસું ને કાંટામાં બેસું. આ તો 2 દી સુધી ઘરે જ ન થવું, હાલ આજ તો મજા પડી જવાની છે. અરે બાપરે, એ પેલા આમ જોતો ઓલ પાડો જો ટપુ શેઠ વાંહે થઈ ગયો. હાલ કઈ કાંઈ હાંતે જા, હાલ આમ જો પેલા ઓલ પાડો ટપુ શેઠ વાંહે થઈ ગયો. ને કીધું ને ટપુ શેઠ પાડાની હરી કરી છે તો જ વાંહે થાય, નકર થાય નહીં. એ ટપુ શેઠ ભાગો ભાગો, ઓલો